हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि घृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवो भूतैः यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ज्ञानक्रिये शिवेनैक्यात् सङ्क्रान्ते सर्वजन्तुषु ईश्वरत्वं च जीवानां सिद्धं तच्छक्तिसङ्गमात् अयं घटोऽयं पटः इत्येवं नानाप्रतीतिषु अर्कप्रभैव ज्ञानं ततः स्वयमेव प्रकाशते ज्ञानं चेत् स्वयं सिद्धं जगदन्धं तमो भवेत् न चेदस्य क्रिया काचित् व्यवहारः कथं भवेत् क्रियाणां परिस्पन्द परिणामस्वरूपिणी स्पन्दमाने बहिर्ज्ञाने तदपूरवदुद्भवे उत्पत्ति
सम्पाद्य प्राप्य संस्कार्य विकार्योपाश्रया क्रिया करोति गच्छत्यमाष्टि छिन्नतीति प्रतीयते शिवो ब्रह्मादिदेहेषु सर्वज्ञ इति भासते देवतीर्यग्मनुष्येषु किञ्चिन्नस्तारतम्यतः जरायुजोण्डजश्चैव स्वेदश्च पुनरुद्भिदः एते चतुर्विधा पूर्व कर्मशो न्यूनवृत्तयः ब्रह्मादिस्तम्भपर्यन्ता स्वप्नकल्पैव कल्पना साक्षात्कृतेन वच्छिन्ने प्रकाशे परमात्मने ज्ञानक्रिये शिवेनैक्य संक्रांते सर्वजंतुषु જ્ઞાન અને ક્રિયા દરેક જંતુમાં આ દેખાઈ જ રહ્યું છે, જણાઈ જ રહ્યું છે અને એટલા માટે કોઈ પણ પ્રકારથી ભેદ બુદ્ધિ કે દ્વૈત છે જ નહીં. કેમ? સર્વમય અસ્તિત્વ, જ્ઞાન, આનંદ, પ્રિયત્વમ આ દેખાઈ જ રહ્યું છે. અને એટલે કે છે અયમ ઘટઃ અયમ પટઃ ઇતિયમ નાના પ્રતીતિષુ. આ દરેક વસ્તુ જે દેખાઈ રહી છે, અર્ક પ્રભા એવ સ્વજ્ઞાનમ, જે રીતે સૂર્યનો પ્રકાશ જે છે એ સ્વયં પ્રકાશ છે. સૂર્ય સ્વપ્રકાશ છે, એ જ રીતે સ્વયં પ્રકાશ તે આત્મા. આ આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. એ આત્માના પ્રકાશથી આ સંપૂર્ણ જગત દેખાઈ રહ્યું છે. ભલે સૂર્યના પ્રકાશથી સંપૂર્ણ જગત દેખાય છે એવું કહીએ આપણે, પણ સૂર્યના પ્રકાશને પણ પ્રકાશિત કરનાર ઇન્દ્રિય જ્યોતિ છે. આમ ખરેખર આ જગત જે જણાઈ રહ્યું છે એ કોને કારણે જણાઈ રહ્યું છે? આત્મ ચૈતન્યને કારણે. પણ કે ધારો કે, જો આ સમજો, સુરેશ્વરાચાર્યજી આ બહુ સરસ વાત કરે કે ધારો કે, આ ધારો કેમ કેવું હોય એટલે સંસ્કૃતમાં શું કે છે? ન ચેત. ચેત એટલે કે ધારો. જ્ઞાનમ ન ચેત. ધારો કે આ સ્વપ્રકાશ ચૈતન્ય નથી. સ્વયં સિદ્ધમ, સ્વયં સિદ્ધ જ્ઞાન જો નથી તો શું થશે? જગત અંધમ તમો ભવે. આ સંપૂર્ણ જગતમાં શું થશે? જગત આંધ્ય પ્રસંગ એને કહેવાય. કોઈ વસ્તુ જણાતી જ નહીં હોય, કોઈ વસ્તુ જાણનાર પણ નહીં હોય અને જણાતી વસ્તુ પણ હોઈ શકે જ નહીં. તમો ભવે, અંધકાર માત્ર હોય. ચૈતન્યના અસ્તિત્વને કારણે, ચૈતન્યના સાનિધ્યને કારણે આ સંપૂર્ણ જગતમાં પ્રકાશ છે. આ જણાઈ રહ્યું છે દરેક વસ્તુ કોને કારણે? તમારે કારણે જણાઈ રહ્યું. જો સમજો કેનો ઉપનિષદમાં શું કીધું? વિદિતાત અવિદિતાત. આ સંપૂર્ણ જગત બે જ વિભાગમાં છે. વિદિત એટલે કે તમે જેને જાણો છો, અવિદિત એટલે કે તમે જેને જાણતા નથી પણ જેને જાણવાની શક્યતા છે. અને તમે નથી જાણતા તો બીજું કોઈ જાણવા વાળું તો છે, બીજું કોઈ એને પ્રકાશિત કરનાર તો હોય જ છે. જો વિચાર, જો આ કોઈ જાણનાર હોય જ નહીં, કોના જેવું છે? ધારો કે પેલો ફાફડાની લારી તઈ ઊભી કરે તો કોઈ ખાવા વાળું જ નહીં હોય તો સમજ હાન પડે એક કે ફાફડા એના વેચાય જ નહીં. ફાફડાની લારી ઊભી કરી એનો શું થયો? પેલો ખાવા વાળો ભોગતા હોવો જોઈએ. જો ને ભોગતા જ નથી તો બધું શું છે? વ્યર્થ છે. આ એ જ રીતે આ સંપૂર્ણ જગત જે છે એને જાણવા વાળો, જો ખરેખર જાણવા વાળો જે છે, આગળ આપણે ચર્ચા કરી ગયા. ગીતામાં ભગવાન કહે છે ભોક્તૃ. આ આત્મા કેવો છે? ગુણ ભોક્તૃ છે. આ ગુણને ભોગવવા વાળો આત્મા છે. ભાગવતમાં જોઈ ગયા, ગુણતે ગુણાં ષોડશ ષોડશાત્મક છે. આ 16 ગુણોને એ ભોગવી રહ્યો છે. જો વિચાર, પણ કે ભોગવવું કોને કહેવાય? પહેલા જ્ઞાન છે કે પહેલા ભોગ છે? ભોગ પણ ક્યારે શક્ય બને? પેલો જ્ઞાનને કારણે.
આ ગુલાબનું ફૂલ છે એ પહેલું જ્ઞાન છે, પછી ભોગ છે. બહુ સરસ છે આ ગુલાબનું ફૂલ, એની સુગંધ સરસ છે, એનો આકાર સરસ છે. આમ એક જ વસ્તુ, જો એક બીજી વસ્તુ, ભલે આપણે એમ કહીએ ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આપણે 5 વિષય કહીએ છીએ, પણ 5 વિષય ખરેખર 5 નથી. જો આ સમજો, 5 એક જ વિષયમાં છે. ગુલાબ એમ લઈએ તો ગુલાબનો સ્પર્શ છે, જો આ સમજો. ગુલાબનો અવાજ છે, જો આ સમજો, આપણને સંભળાય નહીં, આ સમજો. ત્યાં પણ આકાશ તો છે, એટલે શબ્દ ગુણ છે, સ્પર્શ ગુણ પણ ત્યાં છે, રૂપ પણ ત્યાં છે, ગંધ પણ ત્યાં છે, સ્વાદ પણ ત્યાં છે. બધા ગુલકંદ ખાતા હોય ત્યાં. એનો અર્થ શું થાય? દરેક વિષયમાં આ 5 છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 5 છે. તો એનો અર્થ શું થાય? કોઈ પણ વિષય ભોગવતા પહેલા એનું શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જ જોઈએ. જો જ્ઞાન જ નથી તો ભોગ પણ શક્ય નથી. એટલે ત્યાં જયારે એમ કીધું કે ભોગતા, ગુણ ભોગતા, એવું કીધું કે આ બ્રહ્મ કેવું છે? ગુણ ભોગતૃ છે. તો કે ભોગતા એટલે ખરેખર આ બ્રહ્મ ભોગતા છે. ભોક્તૃત્વ નામ ઉપલબ્ધત્વમ. જો ખરેખર ભોગતા નથી, ઉપલબ્ધા છે, જ્ઞાતા છે. જો એનો અર્થ શું થયો? આ બ્રહ્મ જે છે એ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, જ્ઞાન માત્ર છે. તો પછી ભોગતા શું કામ કહીએ? જ્ઞાતા અને ભોગતા બે થયા. ઇન્દ્રિય આ ગુલાબ છે એ તમને જ્ઞાન આપે છે, પણ ઇન્દ્રિય ભોગવે છે. શરીરની દ્રષ્ટિએ કર્તૃત્વ છે, ઇન્દ્રિયની દ્રષ્ટિએ જ્ઞાતૃત્વ છે, પણ મનની દ્રષ્ટિએ શું છે? ભોક્તૃત્વ છે. તમારા રાગ દ્વેષ, તમારું મન આ જ્ઞાનને શામાં ફેરવી નાખે છે? ભોગમાં ફેરવી નાખે. જો વિચાર, પણ આ જ્ઞાન માત્ર જ છે. ભોગ વસ્તુ ખરેખર તો છે જ, એ તમારી કલ્પના જ છે. આ ખાખરા મને ભાવ્યા, કે આ બદામ પૂરી મને ભાવી, કે આ કાજુ પૂરી મને ભાવી, આ ભાવી શબ્દ જે છે ને એ ફક્ત કલ્પનામાં. જો આ બદામ પૂરી છે, જ્ઞાન શું છે? વસ્તુતંત્ર છે. પણ ભોક્તૃત્વ વસ્તુતંત્ર છે નહીં. દરેક વ્યક્તિનું શું છે? અલગ અલગ છે. વિચાર. અને એટલા માટે કેવું પડે કે જો વ્યક્તિગત છે તો એ કલ્પના માત્ર છે. ગુલાબ ફૂલ છે એક વસ્તુ, પણ મને ગમે છે ને તને ગમતું નથી, એ બધી વસ્તુ કેવી છે? ભોક્તૃત્વને આધારિત છે, વ્યક્તિગત છે. આમ સર્વ ભોગના મૂળમાં પણ કોણ રહેલું? પેલું જ્ઞાન જ રહેલું છે. અને એટલે કે છે જો જ્ઞાન જ નથી, તમો ભવે, અંધકાર જ થઈ જાય. આ જગતમાં પ્રકાશ નામની વસ્તુ રહી શકે જ નહીં, અંધકાર માત્ર થઈ જાય. જો વિચાર. અને એટલે કે છે જ્ઞાનમ સ્વયં પ્રકાશતે સ્ફુરતિ સ્વયં દ્રષ્ટુ સર્વ સ્વરૂપભૂતમ જ્ઞાનમ. આ સ્વરૂપભૂત જ્ઞાનમ એટલે કે આ ચૈતન્ય આત્મા જે છે એ સ્વયં પ્રકાશિત થઈ રહ્યો છે. ભોગતા જેવી વસ્તુ છે, પણ આખી જિંદગી આપણી સામાં જાય છે? આ ભોગમાં જ જાય છે. આ સમજતો, આ વિચારવા છે. જ્ઞાન માત્ર છે, પણ આપણું મન એવું છે કે એના રાગદ્વેષને કારણે એ શું કરી નાખે છે? પેલો ભોગ કરી નાખે. એટલે કે છે નચેદસ્ય ક્રિયા. જો આ જગત દેખાતું જ નથી, અંધકાર માત્ર છે. અને જો અંધકાર માત્ર છે તો કોઈ ક્રિયા પણ શક્ય બનશે? ન ક્રિયા કાચિત ચેદસ્ય વ્યવહાર કથમ ભવેત. અને ધારો કે કોઈ ક્રિયા જ થતી નથી, જાનાતી ઈચ્છતી કર્મ કરો. આ જ્ઞાન પહેલું જ છે.
જ્ઞાન થયા પછી પેલો ઈચ્છા કરે અને ઈચ્છાને કારણે શું થવાનું? ક્રિયા થાય. ન ચેત ક્રિયા કાચિત, જો કોઈ ક્રિયા થતી જ નહીં હોય, આ સમજો, તો પછી કથમ વ્યવહાર ભવે, તો વ્યવહાર પણ થઈ શકે? આમ જ્ઞાન અને ક્રિયા બંને આવશ્યક છે. જ્ઞાન છે તો જ પેલો વિષયનો ભોગ થઈ શકે છે, અને ક્રિયા છે તો જ વ્યવહાર થઈ શકે. અને એટલે સુરેશ્વરાચાર્યજી શું કહે છે? આ સર્વ વ્યવહાર પણ સિદ્ધ કોને કારણે થાય છે? આ ક્રિયાને કારણે. એટલે શંકરાચાર્યજી કહે છે કે સંપૂર્ણ સંસાર છે શું છે? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. આ સંપૂર્ણ જગત જે છે આ બે જ વસ્તુ છે. એક કર્તૃત્વ છે, બીજું શું છે? ભોક્તૃત્વ છે. આમ કર્તૃત્વ ભોક્તૃત્વથી જ આ સંપૂર્ણ વ્યવહાર થઈ રહ્યો છે. અને એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે આ બે ભગવાનની શક્તિ છે. એક જ્ઞાન શક્તિ છે, બીજી ક્રિયા શક્તિ છે. આ જ્ઞાન અને ક્રિયા શક્તિ છે એટલે જ આ સંપૂર્ણ જગતનો વ્યવહાર થઈ રહ્યો છે, સંપૂર્ણ જગત ચાલી રહ્યું છે. સર્વ વ્યવહાર આ જ્ઞાન અને ક્રિયાને આધારિત છે. જ્ઞાનેન્દ્રિય પણ જરૂરી છે, કર્મેન્દ્રિય પણ શું છે? આવશ્યક જ છે. ગઈકાલે જોયું એમ, જો જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય પ્રાણ જો સંગઠિત નહીં થાય, એક નહીં થયા, તો કોઈ વ્યવહાર શક્ય બને જ નહીં. આંખ જુએ નહીં ત્યાં સુધી ચાલી શકાય નહીં, અને ચાલીએ નહીં તો પેલા ફાફડાની દુકાને પહોંચાય નહીં. સમજ, બંનેની જરૂર છે. પગે ચાલવાની ક્રિયા કરવી પડે અને જીભે ભોગવવાની ક્રિયા કરવી પડે. આમ જ્ઞાન અને ક્રિયા બંને શું છે? આવશ્યક જ છે. અને એટલે શું કહે છે? આ સંપૂર્ણ સૃષ્ટિ આ જ્ઞાન અને ક્રિયા છે. પણ એ જ્ઞાન અને ક્રિયા જે છે એનું મૂળ તો ક્યાં ગળી છે? પેલું આત્મ સ્વસ્વરૂપ ચૈતન્ય જે છે એને કારણે જ જ્ઞાન છે, એને કારણે આ બધી ક્રિયા થઈ રહી છે. ચૈતન્ય આત્માને કારણે જ ક્રિયા છે, ચૈતન્ય આત્માને કારણે જ્ઞાન છે. આમ સર્વમાં જ્ઞાન અને ક્રિયા થઈ જ રહી છે. અને મનુષ્યમાં છે જેમ નહીં, દરેક જીવ જંતુ, એટલે શું કહે છે? સર્વ જંતુ સુજા, સમજો, સર્વ જંતુઓમાં આ જ્ઞાન અને ક્રિયા તો અભિવ્યક્ત થાય જ છે. તો કે ક્રિયા કોને કહેવાય? દાદા, જ્ઞાન તો આપણે જોયું, પણ કે ક્રિયા કોને કહેવાય? એટલે કહે છે ક્રિયાનામ પરિસ્પંદ પરિણામ સ્વરૂપિણી સ્પંદમાને બહિર્જ્ઞાને તદંકુરવત ઉદ્ભવેત. ચૈતન્યમાં જ્યારે પરિસ્પંદ, પરિસ્પંદ એટલે કે આ સ્પંદન જ્યારે થાય છે, એટલે ચૈતન્ય સ્પંદનના પરિણામ સ્વરૂપે જે ઉત્પન્ન થાય છે એટલે જ ક્રિયા કહેવામાં આવે. એટલે આ સંપૂર્ણ જગત છે ને સ્પંદન માત્ર છે. તમે આ જગત જુઓ છો, ભલે આપણે આ જગતને સોલિડ માનતા હોય ને આ જગત આવું, પણ ખરેખર સંપૂર્ણ જગત શું છે? સ્પંદન માત્ર છે. અવાજ પણ સ્પંદન છે. જો કોઈ સ્પંદન જ નહીં હોય તો ક્રિયા શક્ય જ નથી. મનમાં પણ જે ક્રિયા થઈ રહી છે એ પણ શું છે? સ્પંદન છે. એટલા માટે આપણે ત્યાં અનેક પ્રકારના, જો આ શાંકર મત જેને આપણે કહીએ, એ શંકરાચાર્યજીના જે મત જે છે, શૈવ મત જે કહેવામાં આવે, શૈવ મતમાં પણ અનેક પ્રકારના મત છે. કાશ્મીરી શૈવિઝમ છે. એ લોકો એને લોકો નાદ બ્રહ્મ કહે. આ બ્રહ્મ શું છે? નાદ. આ બ્રહ્મના નાદથી જ, એટલે કે સ્પંદન માત્રથી શું છે? આ સંપૂર્ણ જગત સ્પંદિત થઈ રહ્યું છે. મત પૂર્ણ રીતે ખોટો નથી, ત્યાં પણ અદ્વૈત જ છે, આ સમજો. પણ સંપૂર્ણ જગત શું છે? સ્પંદન માત્ર છે. શિવના સ્પંદન માત્રથી આ જગત ચાલી રહ્યું છે.